કોઈ પણ આપણે જ્યારે કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે સૌપ્રથમ શું બોલીએ છીએ? બોલો બોલો, શું બોલીએ છીએ? મંગલાચરણ. આપણે બધા સાથે મળીને પેલા મંગલાચરણ બોલશું ને, આ પછી બોલશું. ચિંતા ચિંતાનંતારો યત્પાદં ગુજરેણવ સ્વીયાનાં તાનિરાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं करारिणीं चतुर्भिश्च 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 त्रिभिः तथा षड्भिः विराजते योऽसो पञ्चभारतीये श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय। આપણું મંગલાચરણ હતું. હવે આપણે જે રોજ બોલીએ છીએ સવારે આ બોલવાનું છે. તમને કોઈને આવડશે બોલતા ઉચ્ચારથી? હું બોલું પછી બધા સાથે કે સાથે બોલવું? પ્રભાતે સવેરા પથારી નજીલો વજીલો વ્રજાધી સફલારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગી સિદ્ધાંત હૈયે ઉતાર. ફરીવાર બોલો. પ્રભાતે સવેરા પથારી તજીલો વજીલો વ્રજાધી સપદારવિંદો સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગે સિદ્ધાંત હૈયે ઉતારો. ભણો એક ચિત્તે નિશાળે જઈને રમો સર્વ સાથે હળી મળીને નઠારાચનોના સદા દૂર રાખો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. બનો મિષ્ટભાષી વિવેકાદિ શીખો રહો સ્વચ્છ ઉચ્ચાર વિચાર કરાવો. નૈષાન નિંદા નજીને ભરાવો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. કરો દર્શનો કૃષ્ણના મંદિરે જઈને કરો કીર્તન પેલું કરો કીર્તન કૃષ્ણના સદભાગ. ફરીવાર બોલો. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ કરો કીર્તનો કૃષ્ણના સદભાવે. હસો ને હસાવો સદા મોજ માનો સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે
શાંત બેસો સભામાં જઈને અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. ગ્રહો સુતૃણોને સુવિદ્યા વધારો સ્વમાર્ગી સિદ્ધાંત હૈયે ઉતારો. ન ભૂલો તમે છો કૃપામાર્ગ પંથી કૃપા પાત્ર ખાવા કરો પ્રેમ ભક્તિ. બની નમ્ર સૌને સંતમાન આપો સ્વમાર્ગી સિદ્ધાંત હૈયે ઉતારો. બધું વિશ્વ એનું રમે વિશ્વ રૂપે તમારા બધાના ઉરે વિરાજે. અત કોઈને ના જરાય દુભાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. કરી બ્રહ્મ સંબંધ નિષ્પાપ ખાવો સમર્પિત પદાર્થો પછી સર્વ ખાવો. જનેતા પિતાની આજ્ઞા ઉઠાવો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. પ્રભાતે સવેરા પથારી તજીલો ભજીલો વ્રજાધીશ્વ પદાર બિંદુ. સદા સત્ય બોલો સદાચાર પાળો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. શ્રી વલ્લભાધીશ કી. આપણે સૌપ્રથમ જે આપણે વાત કરી એ પ્રમાણે પ્રભાતે વહેલું ઉઠવું જોઈએ. શા માટે વહેલું ઉઠવું જોઈએ કોઈ કહેશો? આપણી બુદ્ધિ તીવ્ર બને. હા, આપણી સૃષ્ટિ પણ આપણામાંથી જતી રહે અને આપણી બુદ્ધિ તીવ્ર બને એટલા માટે સવારે વહેલું ઉઠવું જોઈએ. પછી પદાર બિંદો એટલે શું? તમારામાં છે પુસ્તકમાં છેલ્લું પાના પહેલી લીટીમાં છેલ્લો શબ્દ છે પદાર બિંદો. કોઈને આવડે છે? એ તો ઉત્તમ વસ્તુ. એ આપણા આચાર છે, આપણા સંસ્કાર છે કે ઉઠીને સૌ પ્રથમ કંઠીના દર્શન કરવા, હાથ જોડીને સામે મળીને જય શ્રી કૃષ્ણ કરવા, માતા પિતાને, ભાઈ હોય તો ભાઈઓને. પણ પદારવિંદ એટલે ભગવાનના ચરણારવિંદ. પદ એટલે પગ, ચરણ કમલ, અરવિંદ એટલે કમળ, બરોબર? ચરણ કમલ એને પદારવિંદ કહેવાય. જે હંમેશા શીતળતા આપે, જે હંમેશા સુખ આપે, આનંદ આપે, એટલે આપણે ચણપસ કરીએ છીએ કે આપણા હૃદયમાં એ ભાવ પ્રગટ થાય અને આપણામાં આપણું મન પણ કોમળ બળે. એટલા માટે આપણે સૌપ્રથમ પદારવિંદ એટલે ચરણપસ કરીએ છીએ. સદા સત્ય બોલો, હંમેશા સત્ય બોલવું જોઈએ. સત્યનિષ્ઠ હંમેશા ને હંમેશા પ્રગતિ કરે છે. જૂઠું એક વખત બોલો, એક જૂઠું છુપાવવા આપણે 100 વાર જૂઠું બોલવું પડશે. એટલે હંમેશા સત્ય બોલો, સદાચાર પાળો, આચાર પાળો, ખાવા પીવાની વ્યવસ્થાઓ જે આપણા જીવનમાં આપણા ધર્મ પ્રમાણે, આપણા ગ્રહ પ્રમાણે હોય એ પ્રમાણે આપણે સદાચાર પાળવા જોઈએ. સ્વમાર્ગી સિદ્ધાંત હૈયે ઉતારો. આપણા માર્ગના જે સિદ્ધાંતો છે, પુષ્ટિ ભક્તિ માર્ગના, એને ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરો, સમજી અને એમને જીવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરોબર છે? આજે આટલું આપણે આનું કહીએ આજે, પછી કાલે બીજા શ્લોકનું લેશું. બરોબર? હવે આપણે મંગલાચરણ જે આપણે બોલ્યા, એમાં કેટલાને પાકું થયું, કેટલાને આવડે છે, કેટલાને નથી આવડતું, એ આજે આપણે ટેસ્ટ લઈએ. વાહ, એટલે હાથ ઊંચા છે, બધા ઊંચા છે. તમે પુસ્તક નથી બેટા? પહેલો શ્લોક બોલજે, એમાંથી પહેલો શ્લોક. આવડે છે? હે? આ જેવું આવડો આપણે શીખવા જઈએ એવા છીએ. બરોબર?
પારમ यत्पादं बुधरेण વિરાચાર્ય પ્રણમામિ પૂર્વમુહૂર્ત. જો પહેલા શ્લોકમાં ભાઈ બોલો ચિંતા સંતાન હંતારો યત્પારાંબુજરેણ વ સ્વીયાનાંતાન નિદાચાર્યણ પ્રણમામિ મુહુર્મુહુર્ત. બીજો શ્લોક કોણ બોલશે? તને આપણે પુસ્તક ખોલો હવે ન આવતું. બીજો શ્લોક બોલજી. यदनुग्रन्तु जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. સરસ. જો કેટલું નાની સરસ આવડે છે હે. હવે ત્રીજો શ્લોક કોને આવડશે? બોલજી બેન. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. ગુરુ છે કે ગુરવ છે? જો કીધું છે લખેલું गुरुवे. હા ર બોલવાનું, રૂ નથી. હો? હંમેશા યાદ રાખવું. તો એટલે જ પુસ્તકમાં જોઈ બોલવાનો પ્રયત્ન કરવાનો. આપણને મુખપાઠ હોય ભલે હોય પણ હંમેશા પુસ્તકનો સહારો લેવાથી આપણી નાની નાની ભૂલો હોય ને કદાચ તો એ જતી રહે. એટલે પુસ્તકમાં જોઈને જ બોલવાનું. બધાએ પુસ્તક ખોલવાના. મહાપ્રભુજીના નામના દર્શન થાય તો મહાપ્રભુજી કૃપા કરશે. દરેકે પુસ્તક ખોલવાનું. પાઠાવલીમાંથી દરેક ખોલી અને જે શ્લોક બોલાય એમાં આપણે ધ્યાન દેવાનું. બીજા બોલતા હોય તો આપણે દેવાનું કે એમાં ક્યાં શબ્દમાં રસવાય દીર્ઘાય આમાં ઘણી આપણે ભૂલો આપણી પડતી હોય. હવે આપણે એમ ચોથા શ્લોકમાં આવ્યા ને. હવે ચોથો શ્લોક કોણ બોલશે? શું બોલે? नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायनं चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. ક્યાં બોલ્યો ક્યાં વહી ગયું? જો પુસ્તકમાં ન જવાની ખામી આ છે. ફરીવાર બોલ. नमामि બોલે આવડતું હોય. हृदये शेषे लीलाक्षिराब्धिसायनं लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं पदानिधे. બસ રેડી. સરસ. પાંચમો શ્લોક. ચલો રામણીભાઈ. चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा सर्वविराजते यशो हृदये मम. વાહ, અવાજ ય મારી જેવો છે. હવે કોને બોલવાનું છે? સ્વચ્છાએ. અરે બોલો કયો શ્લોક બોલીશ? ચલો સાહેબ ચલો ઘણી વાર બોલાય. ચતુર્ભિષ્ટ चतुर्भिश्च त्रिभिस्तथा सर्वविराजते यशो हृदये नमः. સરસ. થોડી ભૂલ પડી. કોઈ કહેશો ક્યાં ભૂલ હતી? કોઈ કહેશો ક્યાં ભૂલ હતી? ખબર શું ક્યાં ભૂલ હતી? શ્લોક બોલી દીધો તો चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते यशो पञ्चधा हृदये मम. સરસ. આપણી ત્યાં ભૂલ હોય ને પુસ્તક સાથે હોય ને તો આપણને આપણી ભૂલ ખબર પડે. બરોબર છે? ચતુર્ભિશ્ચ
ચતુર્ભિષ્ય, ચતુર્ભિષ્ય, ભિષ્ટ નહીં, તું ટ બોલે છે. હં? બરોબર? હવે ન બોલ્યો એ કેટલા છે? ન બોલ્યા એને આવડતું ન હોય એને કેટલા છે? આવડતું ન હોય એને. તને આવડશે? નહીં આવડતું? ને હું બોલાવું તો બોલીશ? તો માઇક ટેક હું ખાલી બોલતો ને મારી સાથે બોલ. અહીંથી જો. ચિંતા સંતાન ચિંતા સંતા અંતારો અંતારો યત 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 પાદાંબુજ પાદાંબુજ અંબુજ રેણવઃ સ્વિયાનાં નાંતાન સ્વિયાનાંતાન નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ. સરસ લ્યો. આપણે જે મંગલાચરણ બધાને શીખવું જ છે, તથા રસોઈ અને દીર્ઘય તમારા મંગલાચરણમાં હું પ્રશ્ન પૂછું છું કે પહેલા શ્લોકમાં રસોઈ ક્યાં છે? રસોઈ એટલે ખબર ને? ક પછી કા પછી કી. તો કી કેમ બોલાય? એમ આ ચી છે ને? ઈ કઈ છે? રસોઈ છે કે દીર્ઘઈ છે? રસોઈ આપણે વ્યાકરણ એવું શીખવાનું. રસોઈ નો ઉચ્ચાર કેમ થાય? સાદી રીતે થાય. ચિંતા, બરોબર? અને એની નીચે જોવો સ્વી, વી છે દીર્ઘઈ છે. દીર્ઘઈ હંમેશા ભાર દઈને બોલાય. સ્વીયા નો હોય. સ્વીયા જીભને વજન દેવો પડે. ત્યારે આપણે જ્યારે કોઈ બોલતા હોય ને ત્યારે સામેવાળા વ્યક્તિ જાણે કે આ રસોઈમાં ઉચ્ચાર કર્યો કે દીર્ઘઈમાં ઉચ્ચાર કર્યો. એટલે સ્વીયા સ્વીયાનાંતાન. જો નિજાચાર્ય છે સાદી ભાષામાં છે, રસોઈ દીર્ઘઈ છે, રસોઈ છે. નિજાચાર્યં પ્રણમામિ. જો મી નથી બોલતો, બે હોઠ ભેગા કરો ને એટલે દીર્ઘઈ થઈ જાય. મી આપણે બોલી છે પ્રણમામિ મુહુર્મુ, ઈઝીલી બોલી છે. મુહુર મુહુ બે વિસર્ગ છે છેલ્લે. જોયું ને તમે? પુસ્તકમાં જોતા રહેજો એટલે ખ્યાલ આવે. આ રીતે આપણે સંસ્કૃત સાથે આપણી ગુજરાતી અને વ્યાકરણ પણ આપણે શીખવું જરૂરી છે. પછી તમહમ સર્વદા વંદે શ્રીમદ. દસ એ ખોડો છે કે આખો છે? ઘોડાની કેમ બોલાય? અડધો બોલાય ને? શ્રીમદ વલ્લભનંદનમ. તમહમ તમ તમ આખો માં નથી બોલતો હું. તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદનમ. આ રીતે દરેક શબ્દનો આપણે અભ્યાસ કરવો જોઈએ. હવે આપણે ત્રણ વસ્તુનો પરિચય કરવાનો હતો. પહેલો આપણે કયો? ભગવદ લીલામાં ઇન્દ્રમાન ભંગ લીલા, દેવ દમન લીલા કરીને આપણે બધાએ, અને નાગ દમન બાકી છે. તો દેવ દમન અને ઇન્દ્ર દમન આ બે લીલાનો અભ્યાસ આપણે બે ચેપ્ટર આપણા બે સેશનમાં આપણે થોડો પરિચય કર્યો. ભગવાને લીલા કરવાનો હેતુ પોતાના ભક્તના ઉદ્ધાર માટે હોય, અને અહંકાર યદિ ભક્તને અથવા જીવને કોઈને અહંકાર થયો હોય તો અહંકારની નિવૃત્તિ માટે ભગવાને આ લીલા કરતા હોય છે. હવે નાગ દમન લીલા એટલે નાગ અને દમન. દમન એટલે શું? દમન કરવું. અભિમાન છે. હા, અભિમાન છે એનો નાશ કરવો અથવા અભિમાનને નિવૃત્ત કરવું, એને દમન કહેવાય. નાગ એટલે નાગ. હવે નાગ દમન લીલા ક્યાં થઈ? બ્રજમાં થઈ. કઈ નદીના કિનારે થઈ? હા, યમુનાજીના કિનારે. તમે ભણતા હતા, તમે જે નહીં આવતું હોય, અમારે આવતું હતું. આવ્યું હતું? નથી આવ્યું. યમુનાજીને કિનારે જે નાગ હતો, કાલી નાગ, એ યમુનાજીની ધરા એટલે ગુનો, વિશાળ જગ્યા હોય ઊંડી, એને ધરા કહેવાય. યમુનાજીના કિનારે યમુનાજીની ધરામાં
વિષ ભરેલો નાગ. કાલી નાગ હતો પણ એટલું બધું વિષ હતું કે એ વિષને કારણે યમુનાજીનું જળ પણ અશુદ્ધ થવા લાગ્યું. એટલું બધું તીવ્ર વિષ હતું કે ઉપર પંછી જાય ને પંખી તો એ નીચે પડી જાય, એટલું તીવ્ર વિષ વાળો આ નાગ યમુનાજીની ધરામાં રહેતો હતો. હવે યમુનાજીનું જળ દૂષિત થતું હતું અને નાગને અભિમાન હતું અને બીક પણ હતી, ગરુડથી બીક હતી અને અભિમાન હતું. ત્યારે નાગ યમુનાજીની ધરામાં છુપાઈને રહેતો. હવે ભગવાને જ્યારે જોયું કે યમુનાજી શુદ્ધ રહી રહ્યા છે અને આ દૂષિત કરી રહ્યા છે યમુનાજીના જલને, તેથી ભગવાને એક એવી લીલા કરી, જળ કમળ છાની જાન બાળા સ્વામી હમારો જાગશે, જાગશે તને મારશે મન બાળ હત્યા લાગશે. આ સ્કૂલમાં આવે છે, તમારે આવશે કે નહીં આવે? આવ્યું હતું ને, અમે ભણતા ત્યારે અમારે આવતું. એટલે હવે આ લીલા માટે ભગવાને પેલા તો શરૂઆત જ્યારે કરવી હોય કોઈ પણ પરવારા નાક પાંચ જવાય ને, એટલે શું કર્યું ભગવાને? ગેડી દડો રમતા રમતા દડો એવો ઘા કર્યો હતો, બેટ બોલ કે ને ક્રિકેટ રમતા રમતા, ત્યારે ક્રિકેટ નતો પણ ગેડી દડો કહેતા. તો દડો યમુનાજીના આ ધરામાં ગયો અને ભગવાનને લેવા ત્યાં પધાર્યા. જ્યારે નાગ પત્નીઓ હતી, જે નાગના રક્ષણ માટે અને નાગની ઘરે જે પત્ની હતી, એને ભગવાનને પહેલા રોક્યા કે તમે નાગને તમે અહીંથી જતા રહ્યો. ભગવાન માયના નહીં. અને અંતે નાગ પત્નીએ નાગને જગાડ્યો અને પછી ભગવાને નાગને નાથી એની પર પોતાના ચરણારવિંદ, એટલે તો કીધું ને પદારવિંદમ, પદારવિંદ એટલે પોતાના ચરણ કમલ નાગની ઉપર ભગવાને મૂકી અને નૃત્ય કર્યું. અને નાગને ભગવાને આજ્ઞા કરી કે તું અહીંથી બીજે જતો રહ્યો. ત્યારે નાગે કીધું મને ભય છે. કોનો ભય છે? ગરુડ કોનું વાહન છે? ભગવાન શ્રી કૃષ્ણનું, વિષ્ણુ ભગવાનનું. હવે ભગવાનનું વાહન હોવાને કારણે ગરુડને એટલો નાગને એટલો ભય હતો કે તમારો ગરુડ મને, તમારું વાહન મારું ભક્ષણ કરી જશે. ત્યારે ભગવાને એટલું કીધું કે જેના મસ્તક ઉપર મારા ચરણ કમલ પડે એ હંમેશા અભય હોય. આપણે તિલક કરીએ છીએ, તમે બિંદી કરો, શા માટે કરીએ છીએ? શ્રીનાથજીના ચરણ પર. હા, ભગવાનના ચરણારવિંદ આપણા મસ્તક ઉપર હોય તો આપણે અભયતા પ્રાપ્ત થાય, આપણે ભય ન રહે આપણામાં. આટલા માટે આપણે તિલક પણ કરીએ છીએ. બેનો ચાંદલો, પ્રસાદી કંકુથી ચાંદલો કરતા હોય છે. એટલે આનું કારણ શું? ભગવાને જ્યાં ચરણારવિંદ પડ્યા નાગ ઉપર, એટલે નાગને અભય થઈ ગયો અને યમુનાજીની ધરામાંથી બહાર નીકાળી અને દૂર વ્યવસ્થિત જગ્યામાં નાગને ભગવાને જવા દીધો. આ રીતે ભગવાને નાગને નાથી અને યમુનાજીના જલને શુદ્ધ કરી આ રીતે નાગ દમન લીલા ભગવાને પ્રગટ કરી. અને એટલા માટે પ્રગટ કે નાગને અભિમાન પણ હતું, એને દમન કર્યું, એનો ઉદ્ધાર કર્યો, એને માર્યો નહીં. પ્રભુ ક્યારેય કોઈને મારતા નથી. આ તાણી લીલા તમે જોઈ, દેવ દમન લીલા જોઈ, નાગ દમન લીલા ને ઇન્દ્ર દમન. ઇન્દ્ર અભિમાન કરીને બારે મેઘ બ્રજ ઉપર ખાંગા કર્યા, વરસાવ્યા, છતાંય ઇન્દ્રનો વિરોધ ભગવાને ક્યારે નહીં કર્યો, એનો નાશ ન કર્યો, એનો ઉદ્ધાર કર્યો. એવી રીતે ત્રણેય લીલામાં ભગવાનનું મુખ્ય કાર્ય છે કે મારી પાસે આવે, જાણે અજાણે, ભાવથી અભાવથી, પણ કોઈ ભગવાન પાસે, પ્રભુ પાસે જાય તો પ્રભુ હંમેશા એનું કલ્યાણ કરે. એટલે આપણે જ્યારે વાંચીએ ને પુસ્તક વાંચતા હોય, મંગલાચરણ છે, યમનાષ્ટક છે, કે આપણી ભગવત વાર્તા, કોઈ પણ આપણા અષ્ટસખાની વાર્તા, તો કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ આપણે ભાવ નથી. અત્યારે તમારી અવસ્થા પ્રમાણે તમને ખબર નથી કે એનું રહસ્ય શું, છતાંય ભગવાનની એક ભાવ એવો ભગવાનમાં રહેલી છે કૃપા કે ભાવે અભાવે કોઈ વ્યક્તિ અમારી સાથે રહેશે, અમારા પુસ્તકનો સંગ કરશે, અમારા નામનો સંગ કરશે, તો પણ હું એની પર કૃપા કરી અને એને જ્ઞાન આપીને પરમ ભક્ત, પરમ બનાવીશ. આ ભગવાનની અલૌકિક શક્તિ આપણામાં રહેલી છે. એટલે આપણને એમ લાગે કે આ વાંચતા ખબર તો પડતી નથી. મંગળાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદામ મુજરેણમાં ખબર તો કાંઈ પડી, છતાંય પાઠ રોજ કરવું જોઈએ. એ પાઠ કરશો ને તો મહાપ્રભુજીની કૃપા આપણામાં થશે અને આપણા દ્વારા આપણા પ્રભુને આપણે વિશેષ આપણા હૃદયમાં ભાવ પ્રગટ થાય, આપણી બુદ્ધિ સાત્વિક બનશે
અને સાત્વિક જ્યારે બુદ્ધિ બને ને ત્યારે આપણા મનની અંદર વિચારો સારા આવે. પિક્ચરો જોઈ અને બેસો અને મગજને દોડાવજો, ક્યાં જાય? ફાઇટિંગમાં જાય ને, ફિશિંગ. અને ભગવાનની કોઈ લીલાનું પિક્ચર જોઈ તો એવી નિર્મળતા દેખાય. આ પ્રભાવ છે દ્રષ્ટિનો, વાણીનો આપણા હૃદયમાં પ્રભાવ પડે છે. એટલા માટે કીધું કે સદાચાર પાળો, સાત્વિક બનો અને ભક્તિ માર્ગ સિદ્ધાંતને અનુસરો. આ માટે આપણે બધાએ આ પાઠશાળામાં એકત્રિત થયાનો હેતુ પણ એક જ છે કે આપણા હૃદયની અંદર શુદ્ધ અને સાત્વિક વિચાર આવે અને સાત્વિક વિચાર દ્વારા આપણા હૃદયમાં જે ભાવો છે એને શુદ્ધ કરી અને ભગવતગામી બનાવે, ભગવત લક્ષ્ય તરફ આપણે આગળ વધીએ. હવે વિશેષ આજમાં દેવ દમન લીલા જોઈ, નાગ દમન લીલા જોઈ અને ઇન્દ્ર દમન લીલા જોઈ. આ ત્રણેય લીલા ક્યાં થઈ હતી? બ્રજમાં. કોણે કરી હતી? શ્રી કૃષ્ણ ભગવાને કરી હતી. શ્રી કૃષ્ણ નો જન્મ ક્યાં થયો? ગોકુળ મથુરા બંનેમાં ભગવાનનો પ્રાગટ્ય કીધું. જન્મ જેને કહી, પ્રાગટ્ય કહી. પ્રભુનું પ્રાગટ્ય ગોકુળમાં અને મથુરા, દરેક બે જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ આજના વિષય માટે છે. હવે નવા વિષય તરીકે આજે શું લેશું આપણે? તમને કોઈને વાર્તા આવડે છે કેતા? તને આવડે છે? કઈ વાર્તા આવડે છે? બોલ. આવડે? ચાલો. આપણા અષ્ટસખાના કોઈને નામ આવડે છે? અષ્ટસખા એટલે કોણ ખબર છે? આપણા ગુસાઈજી અને મહાપ્રભુજી દ્વારા સ્થાપિત અષ્ટ ભક્તો, 8 ભક્ત હતા. એમનું નામ અષ્ટસખા તરીકે સ્થાપિત થયું છે. પ્રભુની સેવામાં, કીર્તન સેવામાં એમનું વર્ણન કરેલું છે. અષ્ટસખાના નામ આવશે કોઈને? બોલો. એક ને આપણે બીજા કોઈને? તો જાણજો આજે અષ્ટસખાના ખાલી નામ આપણે શીખવાના. એક નામ બોલો. શ્રી સુરદાસજી, બીજું નામ? सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास, चतुर्दास, नंददास, सीत स्वामी, गोविंद स्वामी. ये क्या है? क्यों याद रखवा में? ओम नो याद है. सूरदास પછી વિચારજે કે હવે કયું નામ આવશે. પણ सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास, चतुर्दास, नंददास, सीत स्वामी, गोविंद स्वामी. હવે આ છે સખા सूरदास. બીજા? હે? कृष्णदास. ત્રીજા? कुंभनदास. चौथा? चतुर्दास. पांचमा? नंददास. छठा? सीत स्वामी. सातमा? गोविंद स्वामी. आठमा? क्या रह गया? सूरदास, कृष्णदास, गोपरमानंद, कुंभनदास. परमानंददास एवा નથી એવા. આઠમા કોણ? પરમાનંદ. આ અષ્ટ સખા આપણા. આ અષ્ટ સખાએ શ્રીનાથજી બાવાની કીર્તન સેવા કરી છે. આપણા માર્ગની અંદર અનેક કીર્તનોનું આપણને દાન કરેલું છે. આ આપણા અષ્ટ સખાએ. હવે આપણે 8 લાલજી છે. ગુસાઈજીના 8 લાલ છે. કોઈને ખબર છે? કીધું તું તો યાદ તો હોવું જોઈએ. કીધું તું અચ્છા, જેટલા આવડે એટલા બોલો. એક બોલો, બધા બોલો. 7 લાલજી છે ગુસાઈજીના. શ્રી ગોપનાથજી, હરકુનાથજી, જયનાથજી, 3 થયા. ગોવિંદરાયજી, 4 થયા. ઇન્દ્રજી. હવે 5 થયા. બાલકૃષ્ણજી, હા, 7 થયા. હવે જો આ નામને યાદ રાખવાનો શોર્ટકટ કયો? શોર્ટકટ બોલો. जय श्री गिरधर, जय श्री गोविंद, जय श्री बाल, श्री श्री गोकुलपति, श्री रघुपति, श्री यदुपति, श्याम. ठीक है? गोकुल वाले नाथ में આ શબ્દ 8 આપણે કોઈ પણ 8 આપણા ગુસાઈજીના લાલનું નામ યાદ રાખવાનું કે આવી રીતે આપણે યાદ રાખવું. પછી એક કામ બોલો, ગિરધરજી રહી જાય અને પહેલા બોલવું છે. બોલ શું બોલવું છે?
ગીતાજી, ગોવિંદરાજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, નગરસરજી. હા, સરસ. હા. બસ 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 હું બોલ્યો એ કોને બોલતા આવડે છે? બોલ જી. જય શ્રી ગિરધર. ગીતાજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, હા, એટલું સેટું રાખવાનું. હા, સેટું રાખવાનું. ગોકુલનાથજી, હા, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી. સરસ. ગુસાઈ મહાપ્રભુજીને કેટલા લાલ હતા? બે લાલ હતા. સાત સાત નહીં બે ઘડી બે કે સાત કે ઉપલી બેન દ્વારા કોઈ કહેશો મહાપ્રભુજીને કેટલા લાલ હતા? બસ બસ બે લાલ હતા. નામ આવડે છે? નહીં આવડે ને હું કહું એમ બોલો. તમને ભાઈ આવડે છે? ભૂલાઈ ગયા? આપણે નોટમાં લખી નાખવાનું. બરોબર છે? તો યાદ રહેશે. આવડે છે ને? વાહ, પહેલી બેન બરાબર. શ્રી ગુસાઈજી, હા, પણ મોટા લાલજીનું નામ શું છે? શ્રીનાથજી ગોપીનાથ શ્રી ગોપીનાથજી. જ્યારે કોઈ પણ બાળકોને આપણે નામ લઈએ ત્યારે આગળ શ્રી લગાડવાનું. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. આવી રીતે મહાપ્રભુજીના બે લાલ હતા. અને ગુસાઈજીને અને ગોપીનાથજીને કેટલા લાલ હતા? શ્રી. એનું શું કેમ બોલાય? પુરુષોત્તમ આપણે ન બોલાય. આપણે શું બોલાય? શ્રી પુરુષોત્તમ લાલજી. ગુસાઈજીના સાત લાલના તો આપણે પરિચય થઈ ગયો. ફરી વાર યાદ રાખવું તો કેમ બોલવાનું? જય શ્રી ગિરધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણજી જય શ્રી રઘુપતિ ગોકુલપતિ, શ્રી રઘુપતિ, શ્રી યદુપતિ, ઘનશ્યામ. થઈ ગયું? આ રીતે પછી 8 બાળકોના નામ રાખવા હોય તો જય શ્રી ગિરધર, જય શ્રી ગોવિંદ, જય શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલપતિ, શ્રી રઘુપતિ, શ્રી યદુપતિ, ઘનશ્યામ. તો બસ થઈ ગયા. આ રીતે ક્રમવાઇઝ નામ આવશે અને આ રીતે આપણે દરેકે શીખવાનું છે. સાપલા આવી ગયા? હા લઈ લે મહાપ્રભુજી લઈ લે પહેલા હવે આ પહેલું નામ શું લખેલું છે? ઉપર લે મેં પહેલા બોલ્યો. આપણે નામ બોલતા પહેલા શું બોલવાનું? શ્રી ગિરધરજી. હાલો, નીચે લે પહેલું નામ શું છે ગુસાઈજીના નામનું? હા, આગળ બેંચનો અવાજ નથી આવતો. બોલો, શું નામ છે? તમારી નોટમાં શું લખવાનું તમારે? શ્રી ગુસાઈજીના સાત લાલજી. ટાઇટલ બાંધો જે નોટ લઈ આવ્યા હોય. લખાઈ ગયું તમે? ચાલી ગયું? હવે ચાલે? અચ્છા, તો કાંઈ નહીં. લખાઈ ગયું તો ન લખતા આગળ ચાલ્યું હોય. હું રવિવારે નહોતો આવ્યો. બરોબર છે? પ્રથમ લાલજીનું નામ અને ગિરધરજીના ચિત્રજીના દર્શન કરી લઈએ. બરોબર? હવે બીજું નામ આપણે શું છે? તો હજી ગોવિંદરાયજી બોલો છો. હા, આપણે શ્રી ગોવિંદરાયજી બોલવાનું. આવડે છે નામ શું? ભાઈઓ હજી ઉતાળો નથી. આજે નામ ગોવિંદરાયજી છે ને એટલે વહેલું કરી દીધું. હાલો. શ્રી બાલકૃષ્ણ, ત્રીજા લાલજીનું નામ શું છે? આ પાટલી બેન વાળા બોલતા નથી ને એને શ્રી બોલાવે. બોલો, નામ શું છે બોલવા? બાલકૃષ્ણજી. શ્રી બાલકૃષ્ણજી શ્રી બાલકૃષ્ણજી તમારા નોટમાં લખી દીધું ત્રીજા લાલનું નામ? તમને લેસન આગળ જે જે આપેલું છે એમ કહે છે. ત્રીજા લાલજીનું નામ શું છે? શ્રી બાલકૃષ્ણજી હવે આપણે ચોથું આગળ રાખતા જઈએ. ચોથું નામ કોઈ કહેશો? શું છે? શ્રી ગોકુલનાથજી શું આવ્યું? તમારી નોટમાં લખ્યું? નથી લખતું? આગળ લખાઈ ગયું છે બેટા? જો હંમેશા ગમે ત્યાં આપણે અભ્યાસ કરવા જઈએ ને ત્યાં જે કોઈ અભ્યાસ આવતો હોય એને નોટેટ કરવાની ટેવ પાડવાની. તમારી સ્કૂલમાં પણ અને અહીંયા પણ. શા માટે? એક વખત લખશો ને એટલે મનની અંદર 7 વખત એ શબ્દ ગુંથાતો રહેશે, જેને કારણે તમારે યાદ આવવામાં ઝડપથી યાદ આવી જશે. લખતા આવતું હોય ને જેને
પણ એક હંમેશા તમારા સ્કૂલમાં જાવ ને ત્યારે પણ યાદ રાખવાનું કે જે ટીચર આપણને જે બોર્ડ ઉપર કહેતા હોય એનું માર્કિંગ કરીને આપણા નોટબુકમાં લખવું જ જોઈએ. એક વખત લખશો ને એટલે શબ્દ 10 વખત મગજની અંદર ગુંજતો રહેશે. શ્રી આપણે લખીએ પછી બાલકૃષ્ણ આવી ગયું હોય, પછી બ કરીએ તો બાલકૃષ્ણ આવે. જો કેટલા શબ્દ છે એની અંદર. ગોકુલનાથજી ચોથા શબ્દ છે, 4 લાલજીનું નામ. તો શ્રી બોલશો ને તો ગોકુલનાથજી મગજમાં છે, પછી ગ બોલશો તો ગોકુલનાથજી મગજમાં છે. એમ આખું નામ લખશો ને તો 10 વખત હૃદયની અંદર ભગવાનનું બાળકોનું નામ આવવાથી આપણને એ યાદ રહી જશે. સ્કૂલમાં પણ રહી જશે ને અહીંયા પણ રહી જશે. હવે પાંચમા લાલજીનું નામ કોણ બોલશે? બોલો ભાઈ, આ બેન્ચવાળા. રઘુનાથજી. નોટબુકમાં જોઈને બોલો છો ને? સરસ. પણ જોઈને બોલતા આવડવું જોઈએ. હા, રઘુનાથજી. હવે ચિત્રજી કોક ક્યારેક બતાવે તો આપણે ખાલી નામનું નહીં, ચિત્રજીનું પણ જોવાનું કે રઘુનાથજીના ચિત્રજી કઈ રીતે બિરાજમાન છે. કોઈ ખાલી ચિત્રજી પૂછે, હવે હું પછી એક નામ પૂછી આગળ હાથ આપી દઈશ તો તમને યાદ રહી જશે. અચ્છા, હવે આવો બધું બંને સાથે જ આવશે ને. હા, જો છઠ્ઠું નામ બોલો જી. યદુનાથજી. નોટમાં ન લખ્યું હોય લખી લેજો, જેને લખવાનું હોય એને. યદુનાથજી. લખાઈ ગયું? શું નામ છે? શું નામ છે? એ કેમ બોલવાનું કીધું? હા, કોઈ પણ બાળકો આપણા કરતા કોઈ પણ ગુરુ વર્ગ હોય ને જ્યારે સામે ગુરુ કોઈ પણ ગુરુદેવ હોય, વલ્લભ બાલક હોય, ત્યારે શ્રી શબ્દ એ માનવાચક શબ્દ છે. આપણે આમ માન થી બોલાવા છે ભલે જે શ્રી વલ્લભ, શ્રી યદુનાથજી, શ્રી ગોકુલનાથજી એમ બોલે. ખાલી ગોકુલનાથજી ના બોલે આપણા જેવું. સરસ. અહીંયા બેનો ઓછા બોલે છે. શું નામ છે છઠ્ઠું? શ્રી યદુનાથજી. નાની બેબી. હા, સરસ. તને આવડે છે? નથી આવડતું. હું બોલાવું તને. આવડશે ને? શું નામ લખેલ છે? શ્રી યદુનાથજી. જોજી, આવડે તો છે, તમારે બોલવું નથી કોઈ. હે? શું નામ છે બેટા? શ્રી યદુનાથજી. હા, તો લખાઈ ગયું. ગિરધરજી. ડબલ ગિરધરજી કેમ લખ્યું? પેલા ગિરધરજી હતું, બીજું નામ શું હતું? ચલો, સાતમું નામ બોલો જી હવે. હજી પ્રેક્ટિસ પાડવી પડશે ને થોડી થોડી. શ્રી ઘનશ્યામજી. બોલો જી. શ્રી ઘનશ્યામજી. તું બોલજી બીના. શ્રી ઘનશ્યામજી. જો કેટલો સુંદર અને મધુરતાથી બોલાય એમ બોલાય. શ્રી ઘનશ્યામજી એમ ન બોલાય. હો, તો કેટલું બોલતો? શ્રી ઘનશ્યામજી. જો આ શબ્દનો ઉચ્ચાર આપણે શીખવાનો છે. મૃદ ભાષો આવે છે ને આપણામાં, તમારામાં જો આમાં આવે છે. મૃદ ભાષા શબ્દ તો ક્યાંક આવે. સદગુણો. મૃદ બોલો એટલે સારી રીતે બોલો. હા, બનો મિષ્ટ ભાષી, વિવેકાદી શીખો. ત્રીજા શ્લોકમાં મિષ્ટ એટલે મધુરતા વાળા શબ્દ બોલવા જોઈએ. આપણે કોઈ પણ શબ્દ કોઈ પણ વ્યક્તિ પૂછે, ચાહે આચાર્ય બાલક પૂછે, ચાહે કોઈ વૈષ્ણવ પૂછે, ચાહે આપણા માતા પિતા પૂછે, આપણા ટીચર પૂછે, તો પણ આપણે એનો જવાબ મધુરતાથી આપવો જોઈએ. આ નામ શું લખેલું છે? શ્રી ઘનશ્યામજી. શ્રી ઘનશ્યામજી. જો આવી રીતે બોલવાનું. કઈ રીતે બોલવાનું? શ્રી ઘનશ્યામજી એમ નહીં હો. હું તમને કયું નામ છે? શ્રી ઘનશ્યામજી. હા, જો મિષ્ટ ભાષી બોલો હો બધા. હવે આઠમું નામ શું છે? આઠમું નામ બોલો જી. આઠલાલજી નું આઠમું નામ. આઠ છે ને? હું ભૂલી ગયો તો તમે સાચા. બરોબર ને? આ છે ને અહીંનો અવાજ આવે. સ્પીકર બસ બસ બંધ કરી દીધો અહીંથી. આનું લાગે એમાં અવાજ આવે. હવે કરો જી સર. બસ. એક સાથે કોણ સાથે સાત લાલજીના નામ બોલશે? કોઈ એક સાથે હો. હા,
શ્રી ગિરિધર શ્રી ગોવિંદરાજ શ્રી નોટમાં લખે કે નોટમાં લખી બોલવાનું? શ્રી રઘુનાથજી હા. શ્રી રઘુનાથજી હા. શ્રી ઘનશ્યામજી સરસ. આટલું આવડ્યું? તને તો આવડે છે, જે ન આવડતા એને પૂછવાનું. આપણે તને આવડે છે? બોલ. શ્રી ગિરિધરજી શ્રી ગોવિંદરાજજી શ્રી બાલકૃષ્ણજી શ્રી ગોકુલનાથજી શ્રી રઘુનાથજી શ્રી ઘનશ્યામજી યદુનાથજી ક્યાં ગયા? બારગામ ગયા? હે? 7 માંથી 6 થયા, એક તો તે લઈ લીધા તારી પાસે, હે ને? સરસ હો, સરસ બોલે છે. તો બેટા આ છે ને તમે લખવામાં ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુળપતિ, શ્રી રઘુપતિ, શ્રી યદુપતિ, ઘનશ્યામજી. રેડ. સરસ. હવે અષ્ટસખાના નામ બોલી ગયા તમે. પરિવાર બોલશો કોઈ? 8 સખાના આવશે ને? 8. તમારો લખેલા છે? નહીં લખેલા છે, વાંધો નહીં. આપણે કઈ ચોરી કરવાની વાંધો નથી, પણ બોલવાની જરૂર છે. શ્રી સુરદાસજી શ્રી કૃષ્ણદાસજી શ્રી પરમાનંદદાસજી શ્રી ગોપનદાસજી શ્રી છત્રબુદ્ધદાસજી શ્રી નંદદાસજી શ્રી છિત્સ્વામીજી શ્રી ગોવિંદરાજજી હે? આ આપણા અષ્ટસખા હતા. સુરદાસજી, કૃષ્ણદાસજી, કુંભનદાસજી, છત્રબુદ્ધદાસજી. કુંભનદાસજી ક્યાં ગામના હતા ખબર છે? જમનાવતા ગામ વ્રજમાં આવેલું છે. હા, તમારા દેવદમન લીલામાં આવ્યું હતું કે જમનાવતા ગામના કુંભનદાસજી એ મહાપ્રભુ દેવદમનને પ્રગટ કરીને ત્યાં સેવા પ્રકાર ચાલુ કર્યો. હવે આજે ગ્રંથમાં તો આટલું જ આવે. મંગલાચરણ આવ્યું કે બીજું કઈ આપ્યું? વિવરણ બીજું કરે છે ખાલી. અચ્છા, બરોબર. હવે તમને મંગલાચરણમાં ફરીવાર તમારી બુક ખોલો. એમાંથી હું પ્રશ્ન પૂછવાનો છું, એટલે બુક ખોલજો. બરાબર છે? ચિંતા સંતાન હંતારો એટલે શું? કોઈ કહેશો? ચિંતા સંતાન હંતારો શ્લોક. એનો તો તમે શ્લોક કહ્યો, મારે અર્થ જોઈએ કે ચિંતા જે છે, ચિંતાની પાછળ અનેક એના બીજી ચિંતાઓ આવે. એક મકાન બનાવીએ આપણે, બરોબર? પછી ચિંતામાં થાય કલરની ચિંતા. કલર કર્યા પછી અમે એસી ફીટ કરવું ચિંતા થાય. એક પછી એક ચિંતા પાછળ અનેક ચિંતાઓ, એટલે એના સંતાન કહેવાય. જેમ આપણે આપણા મા બાપના સંતાન છે ને, એટલે વધારો થતો જાય. એક ચિંતામાં એક ચિંતા નથી રહેતી, એનો વધારો થાય છે. એટલે ચિંતા સંતાન હંતારો. કોણ? હંતારો એટલે નાશ કરવા વાળા. આપણી ચિંતા અને એના સંતાનો અનેક ચિંતાઓના નાશ કરવા વાળા કોણ છે? યત્પાદામ મુજરેનો, જેના ચરણ કમલ. પણ કોના ચરણ કમલ? આમાં શું લખેલું છે? આમાં લખેલું હોય બોલવાનું. સિનાજીના તો મેં બોલ્યો. આમાં શું પુસ્તકમાં શું લખેલું છે? શ્લોકમાં સ્વીયાનાંતાન નિજાચાર્ય. નિજાચાર્ય એટલે પોતાના આચાર્ય. આપણા આચાર્ય કોણ છે? મને નથી આવડતું ને, એટલે તમને બોલતા બોલાવતા નથી આવડતું. આપણા નિજના આચાર્ય. નિજ એટલે આપણને જેને દીક્ષા આપી હોય. દીક્ષા એટલે ખબર છે ને? દીક્ષા એટલે ખબર છે ને? શું દીક્ષા એટલે શું? આપણે જ્ઞાન ખરું, પણ દીક્ષા એટલે બ્રહ્મ સંબંધ. આપણને જે બ્રહ્મ સંબંધ આપ્યો એને દીક્ષા કહેવાય. હે? કંઠી આપી એને દીક્ષા કહેવાય. એને શરણ દીક્ષા. આપણી દીક્ષા બે પ્રકારની છે. કયા પ્રકારની? પ્રથમ પ્રકાર કયો છે? શરણાગતિ. શરણાગતિ એટલે પ્રથમ આપણને જ્યારે
શરણી લે કાનમાં અષ્ટાક્ષર. અને શરણાગતિ દીક્ષાનો મંત્ર કયો છે? શ્રી કૃષ્ણ મૃદુભાષી બોલો. કેમ બોલો? મૃદુભાષી કોને કહેવાય? શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કોઈ આપને પૂછે આપણો અષ્ટાક્ષર મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ. આટલી નિરાંતથી ભલે આવડે છે પણ જવાબ દેવામાં હંમેશા ઉતાવળ નહીં કરવાની. આપણે પાઠશાળામાં શીખવાનું જ આ છે. જીવન પણ આવું બનાવવાનું છે. કોઈ આપણી પાસે બેસે ને તો બાજુમાં આપણે પાસેથી બેસીને ઉઠી બહાર ન જાય કે બેસતા રહે એની પાસે આનંદ આવે છે, મજા આવે છે. કે આમ આવે છે ને આપણા શ્લોકમાં મજા આવે છે. એવી રીતે આપણું વાણીને વર્તન થવું જોઈએ. તો પહેલી દીક્ષા આપણી કઈ છે? પહેલી દીક્ષા શરણ દીક્ષા આવશે, જે આગળ લેશે. પણ આપણે આજે ટાઈમ છે તો થોડો અભ્યાસ કરીએ. શરણ દીક્ષાનો મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી બીજી દીક્ષા કઈ છે? હા, કોઈ બોલ્યું તો ખરું? બીજી દીક્ષા આવડે છે? ના. આપણી બીજી દીક્ષા બોલો. બ્રહ્મ સંબંધ મંત્ર એ આપણી બીજી દીક્ષા છે. હવે બ્રહ્મ સંબંધ દીક્ષા શા માટે આપવામાં આવે છે? કોઈ કહેશો? પહેલા તો પહેલી દીક્ષામાં તો પ્રભુએ શરણે લઈ લીધા. પછી જરૂર શું છે? ભગવાનને શરણે આવી ગયા, કંઠી લોકમાં આવી ગઈ. હા, જો કેમ બોલો? પરિવાર બોલો. આપણે ભગવાનની સેવા કરી યોગ્ય. બીજી દીક્ષા દ્વારા આપણને અધિકાર આપવામાં આવે છે. શેનો અધિકાર આપવામાં આવે છે? ભગવત સેવાનો અધિકાર આપણે જ્યારે આપવામાં આવે ત્યારે આપણને ગદ્ય મંત્ર જેને કહેવામાં આવે છે અને જેના ઉચ્ચાર છેલ્લા બે ઉચ્ચાર આપણે અપ્રસ્માન આખો મંત્ર બોલાય છે. પણ પહેલી દીક્ષામાં આપણી હું કૃષ્ણને અહંતા છે. અહમ એટલે હું કૃષ્ણને શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. હું શ્રી કૃષ્ણના શરણે છું. બીજી દીક્ષામાં શું છે? બ્રહ્મ સંબંધમાં શું છે? બધું ભગવાનને સમર્પણ કરીને મમતાનું સમર્પણ કરો. પહેલા અહમનું કીધું. અહમ એટલે હું. તો હું કોણ? તો હું કૃષ્ણને શરણે છું. અને બીજી દીક્ષામાં મારું બધું ભગવાન શ્રી કૃષ્ણ શરણાગતિમાં છે. એટલે બીજી દીક્ષા છે એ મમતાનું સમર્પણ છે. અને મમતાનું સમર્પણ થાય ને તો જ આપણે સેવાનો યોગ્ય રીતે કરી શકીએ. એટલે કીધું કે સેવાના અધિકાર માટે આપણે બીજો મંત્ર આપવામાં આવ્યો છે. એનું નામ છે ગદ્ય મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર. આપણે બીજો મંત્ર કયો આપવામાં આવ્યો છે? હા, તો જ્યારે ટીચર કોઈ પણ તમારી આપણે કરતા હોય ને વાતચીતની, ત્યારે તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? એમની સાથે. બરોબર છે બેબી? પુસ્તક ખોલે છે. હું શું બોલ્યો હમણાં યાદ છે ને? તો પછી ધ્યાન આપો ને. બીજી દીક્ષા, આપણી દીક્ષાનું નામ આવડે છે? બોલજી. પહેલી દીક્ષા કઈ છે? શરણ દીક્ષા. કઈ? બીજી દીક્ષા બ્રહ્મ સંબંધ દીક્ષા. બ્રહ્મ સંબંધ દીક્ષા. બોલો પરિવાર બોલો, વાંધો નહીં. દીક્ષા બ્રહ્મ સંબંધ એટલે ભગવાન સાથે આપણો સંપૂર્ણ સંબંધ કર્યો. સંબંધ થયો ત્યારે ભગવાનની સેવાનો અધિકાર બન્યો. જ્યારે શરણ દીક્ષા થઈ ને ત્યારે ખાલી આપણે એમના શરણાગતિ છે. શરણાગતિ એટલે શું ખબર? શરણાગતિ એટલે શું ખબર? આપણે અત્યારે કોઈકના શરણે તો છીએ. શેના શરણે છીએ? શ્રી કૃષ્ણના. ખરા અત્યારે અહીં બેઠા છો તો કોઈના આશ્રય તો થઈ ને છે ને. આ બિલ્ડિંગના આશ્રય છે ને. આશ્રય, શરણાગતિ એટલે આશ્રય. આશ્રય એટલે કે જેનો આપણે આશરો લઈ રહ્યા છીએ. અત્યારે આપણે આ બિલ્ડિંગનો, આ ક્લાસનો આશરો લઈ રહ્યા છીએ ને. ક્લાસમાં બેઠી રહ્યા છીએ. આપણે તડકો નથી આવતો, આપણે ઠંડી પણ નથી આવતી, આપણે વરસાદ આવે તો રક્ષણ કરે છે. એટલા માટે આપણે આ ઘર, જેને બિલ્ડિંગ કયો, આ મકાનનો આશ્રય લે. આશરો એને શરણ કહેવામાં આવે છે. કે જેના પાસે જવાથી આપણે નિર્ભય બનીએ, જેની પાસે જવાથી આપણે નિર્ભય બનીએ એને શરણ કહેવાય, શરણાગતિ કહેવાય. આ રીતે બે દીક્ષા આપણે આજે જોઈ.
એક હારે બોલો ને, મને કાનમાં તકલીફ. શરણ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા. આજે આપણે આ બે પ્રકારની દીક્ષા નો વિશે જાણ્યો. બીજાનો કોઈ સ્કૂલ છે? સાહેબની સ્કૂલ છે? સાહેબને અવાજ નથી આવતો ને, ધીરો કરી નાખ. આપણી ફરીવાર એ દાદા ને બેસી જશે તો તારું ધ્યાન રહે. આપણે દીક્ષા કેટલા પ્રકારની મળે છે? બધા બોલો, એક એક નહીં બોલો. પેલી દીક્ષાનું નામ શું છે? હું કહું સરળ દીક્ષા. સરખું બોલો. સરળ દીક્ષા. બીજી દીક્ષાનું નામ બ્રહ્મ સંબંધ દીક્ષા. શરણ દીક્ષા શા માટે આપવામાં આવે છે? હા, ભગવાનના શરણમાં. શરણ એટલે આશ્રય. આજે મેં તમને કીધું ને કે આપણે શેના આશ્રય અત્યારે છીએ? તો આપણો આશ્રય સ્થાન કહેવાય. એમ આપણા આ દેહનું આશ્રય સ્થાન ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે પ્રથમ શરણાગતિની દીક્ષા આપે છે. અને બીજી દીક્ષામાં કયો અધિકાર મળે છે? સેવા કરવાનો. કાંઈ સમજાણું નહીં. તમે સ્કૂલમાં તો સાહેબ ફટફટ બોલો છો. બોલો ને. હે? તો અહીંયા બોલો ને. બીજી દીક્ષામાં શેનો અધિકાર છે? શેનો અધિકાર છે? આ બધા બોલે છે, ધ્યાન રાખો બેટા. બીજી દીક્ષામાં આપણો સેવાનો અધિકાર છે. બે દીક્ષા આપણે મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. પહેલી દીક્ષામાં આપણું શું ભગવાનને સમર્પણ કરીએ છીએ? સમર્પણ એટલે ખબર છે પેલા? શરણે જવું, એમને નિવેદન કરવું. હાલો સમજો. તો પહેલી દીક્ષામાં શું વસ્તુ આપણે ભગવાનને આપી છીએ? મેં બોલ્યો તો. આપણે અહંતા આપીએ છીએ. આપણો અહમ એટલે હું એટલે મારું શરણ શ્રી કૃષ્ણ, એને અહમ કહેવાય. કારણ કે હું એટલે અહમ, મારું શરણ શ્રી કૃષ્ણ છે. હું શ્રી કૃષ્ણને શરણે છું. આ માટે આપણું પ્રથમ દીક્ષામાં આપણી અહંતા પ્રભુને સમર્પણ કરી છે. બીજી દીક્ષામાં સેવા કરવાનો અધિકાર મેળવ્યો. એટલે સેવાનો કરવાનો અધિકાર મેળવ્યો એટલે બધું શું થયું આપણું? હા, શ્રી કૃષ્ણને બધી મમતા. સેવા એકલા આપણે એકલા છીએ, પણ સેવામાં તો બધી વસ્તુ જોશે ને. ઘર જોશે, પછી પૈસા જોશે, પછી પરિવાર જોશે. તો બધાનું સમર્પણ એટલે મમતા. મારી જેટલી મમતા છે, મારો પુત્ર છે, મારી પત્ની છે, મારા બાળકો છે, મારું ઘર છે, એ બધું ભગવાનને જ્યારે સમર્પણ કરીએ એને કહેવાય બ્રહ્મ સંબંધ મંત્ર દીક્ષા. જેનું સર્વ સમર્પણ કૃષ્ણને કરવામાં આવે છે ત્યારે આપણને સેવાનો અધિકાર ભગવાન ગુરુદેવ તરફથી આપને પ્રાપ્ત થાય છે. આપણી આજે બે દીક્ષા સમજ્યા. કઈ દીક્ષા? શરણ દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા. શરણ દીક્ષામાં શેનું ભગવાનને આપણે સમર્પણ કરીએ છીએ? અહમ એટલે મમતા, અહંતા. અહમ એટલે અહંતા. અને બીજી દીક્ષામાં મમતા. મમતા એટલે શું? સેવા તો કરી, પણ મારા સંબંધમાં જે આવતી વસ્તુ એને મમતા કહેવાય. કહેવાય ને, અમારી મમ્મી છે એમ કહે છે, અમારા પપ્પા છે, અમારી માસી છે. કેમ કે મમતા છે ને, આપણો સંબંધ એની હારે છે. એટલે મારા સંબંધમાં જેટલી વસ્તુ છે એટલી બધી વસ્તુ ભગવાનને સમર્પણ કરો, એને મમતા કહેવાય. મારો ભાઈ છે, બીજાને કોઈ મારે તો આપણે દુઃખ ન લાગે, મારા ભાઈને મારે તો આપણે દુઃખ લાગે છે ને. આપણો મમતાને કારણે આપણે દુઃખ લાગે છે. એટલે અહંતા અને મમતા બે શબ્દ, અને બે શબ્દના શરણાગતિ આપણી દીક્ષામાં બે શબ્દ આવેલા છે. અહંતા માટે કયો શબ્દ છે? અહંતા. અહમ તો બોલો, એના માટે મંત્ર કયો આપણો? શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જેને શું કહેવાય? શરણાગતિ. બીજો મંત્ર કયો આપણો? ગદ્ય મંત્ર, બ્રહ્મ સંબંધ મંત્ર. એમાં શેનું આપણે ભગવાનને સમર્પણ કરીએ છીએ? મમતા. મમતા એટલે શું? આપણું બધું આપણું કહેવાય. હો, આ ખેતર, આ હમીનું મકાન દેખાય આપણું છે? તો ભગવાનને સમર્પણ કરાય? ભગવાન અંગીકારી ન કરે, કારણ કે આપણું જ નથી. આપણું જેટલું હોય એટલું ભગવાનને સમર્પણ કરીને મમતા કહેવામાં આવે છે. એટલે આપણા માર્ગમાં
શરણાગતિ અને સર્વ સમર્પણ આ બે શબ્દો આપણે દીક્ષાના મંત્રો દ્વારા આપણે પ્રાપ્ત થયા છે. થાકી ગઈ? ચલો આપણા આજે રિવિઝન કરવાનું છે. જે નથી એટલે થોડું રિવિઝન કરે. એક મિનિટનો ઇન્ટરવલ પાડી દે. 2 મિનિટમાં બાળકો ના એકાય બધા નહીં હોય ને ત્યાં તો એક જશે. બધાને જેને જરૂર હોય જલપાન કરવું જલપાન કરી લેવું. ટાઈમ કેટલો થયો? પ્રશ્ન પૂછતો હોય ને કદાચ તમને ન આવતો તો કાંઈ વાંધો નહીં, નિરાશા નહીં થવાનું. પણ આપણા હૃદયની અંદર જે ડર હોય ને કે હું જવાબ ખોટો બોલીશ કે સાચું નહીં આવડે, એ ડરને ભગાડવા માટે હું અવારનવાર તમને પ્રશ્ન પૂછતો હોઉં છું. એટલે નિષ્ક્રિય નહીં બનવું, આવડે એવો જવાબ આપવાનો, ન આવડે તો નથી ખબર, પણ મગજની અંદર પ્રયત્ન કરવાનો. બરાબર? એટલે તમને એમ લાગશે કે સર પ્રશ્ન પૂછે રાખે છે. નહીં, પ્રશ્ન પૂછવાનો હેતુ આપણો એ છે કે તમારે અંદર રહેલી જે આત્મશક્તિ છે, જે તમારી મેઘાવી શક્તિ છે ને બહાર પ્રગટ કરાવી છે. આપણે બહાર પ્રગટ ક્યારે થાય? મને બોલતા જ ન આવડતું હોય તો, મારી કોઈ પણ શક્તિ, ટીચિંગ શક્તિ હોય કે મારી અભ્યાસ શક્તિ હોય, મને જ્યારે હૃદયમાંથી હું બહાર પ્રગટ કરીશ તો સામેવાળાને મારી શક્તિનો પરિચય થશે. સાતે બાળકોના નામ કોને આવડે છે? ભાઈ પુસ્તક હવે રજા પડી ગઈ, હજી વાર છે 10 મિનિટ. આગળ બેસવું? વાહ, બેસી જાઓ. મેં કીધું યાદ રાખવાનું, કોઈ દી ભૂલશો નહીં. સાંજે રોજ બોલીશ ને આપણે, મમ્મી પપ્પા એ ભગવત વાર્તામાં બોલો છો, કોની કરી ભગવત વાર્તા સાંજે થાય છે? 1 2 3 4 સાંજે બોલે છે તમારા ઘરમાં મમ્મી પપ્પા ભગવત વાર્તા? શું કરે છે? દાદી બોલે છે. એમાં સાથે બેહનારા કેટલા છે? ઘરમાં ભગવત કથા, ભગવત વાર્તા થતી હોય, એમાં પોતે બેસવા વાળા ઇન્વોલ્વ, અંદર ઇન્વોલ્વ કેટલા છે? મમ્મી પપ્પા કરતા હોય, દાદા દાદી કરતા, પણ આપણે તો બજારમાં કાંઈ ટીવી ઉપર સ્વિચ ચાલુ કરી બેઠા હોય. હા, બોલી બધું તો પૂછતો સરસ. સાહેબ અવાજ નથી આવતો? 7 બાળકોના નામ કોણ બોલશે? આમાં છે ચિત્ર પર, તમારે ઉચ્ચાર પહેલેથી લો, બધાએ બોલવાનું છે. પછી 8 બાળકો ને 7? ના ના 8 છે ને, 7 જ છે. મને એમ કે આપણે 8 બોલતા હતા ને, તો 8 કોનું નામ બોલતા હતા? હા, અષ્ટસખા. સૂરદાસ, કૃષ્ણદાસ, જોપરમાન, ગોમનદાસ, ચતુર્દાસ. અષ્ટસખાનું નામ ખબરમાં લઈને તો આપણે પવિત્ર અને શુદ્ધ બની જઈએ. હવે
2 મિનિટ આપણે શ્રી વલ્લભના ગુણગાન કરીએ, નાની એવી ધૂન બોલીએ, પછી આપણે આ પાઠશાળાનો આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરશું. હું બોલું, તમે જીતજો. ધૂન બોલશું, આવડશે ને? શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, 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 આનંદ રૂપ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, આનંદ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, આનંદ રૂપ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, આનંદ રૂપ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, બોલો જી, એકલી બોલો. શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, પરમાનંદ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, પરમાનંદ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, પરમાનંદ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ પ્રભુ નમો નમો, પરમાનંદ પ્રભુ નમો નમો, શ્રી વલ્લભ 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 પ્રભુ નમો નમો, શ્રી વલ્લભા. હવે આશ્રયનું પદ કોઈને આવડે છે? એકમ બે ત્રણ લખાયું તે કોણ બોલશે? શું લખે? એક સમાઈ બોલજી. एकम द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश નવ. હવે કોણ બોલશે? બોલ. एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश યાદ રહી ગયું ને? આપો આપો. એકમ एकं બે द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश છેલ્લું લખવાનું. एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश તને આવડે છે? एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् સપ્ત. सप्त સપ્ત सप्त अष्ट नव दश દશ. સરસ. હવે એકાદશ શક્તિ કોને આવડે છે? વિંશતિ. આવડે? एकादश द्वादश ત્રયોદશ. त्रयोदश चत्वारि દશ.
ચતુર્દશ चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टदश नवदश विंशति હવે કોને આવડે છે એક છે એકમ બોલો હા. एकं द्वे त्रीणि चत्वारि જો આ બોલો. चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश દશ દસ. હવે કોને આવડશે એકાદશથી કોણ બોલશે એકાદશ મને નથી આવડતું. એકાદશ કોણ બોલે? एक ત્રીણી त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश એકાદશ એકાદશ. વિંશતિઃ હવે કોને યાદ રહી ગયું એકાદશથી બોલે? રહી ગયું આ બોલે. તમે લખી નથી એનું બધા પુસ્તકમાં? एकादश द्वादश त्रयोदश એકાદશ एकादश द्वादश त्रयोदश चतुर्दश पञ्चदश षोडश सप्तदश अष्टदश नवदश विंशतिः વિંશતિઃ હવે કોને યાદ રહી ગયું પાંચ યાદ રહ્યું તો પાંચ બોલો તમે તો બોલી લીધું તને આવડે? જો જે અલગ રીતે બોલીએ હું બોલું ને એના પછીનો નંબર બોલવો છે બરાબર હું બોલું એના પછીની સંખ્યા બોલવી છે અને હાથ ઊંચો કરો વાહ, વાહ. હા સપ્ત અષ્ટ પછીની સંખ્યા બોલવી છે હો હા દ્વે હા કોણ પેલા હાથ ઊંચો કરશે બેન જે પેલા હાથ કરશે જોઈ હા પછી નવ હા એકમ દશ દ્વે હા ચત્વારી पंच હા અષ્ટ અષ્ટ પછી નવ પછી ષટ લે પહેલેથી જાઓ દ્વાદશ બોલો દ્વાદશ પછી પછી સપ્ત બોલ બોલ સપ્ત પછી શું મને વાંધો નહીં આવે. સપ્ત પછી આંબે અષ્ટ. બોલ, બોલ. હવે લખી નાખવાનું. અષ્ટ હા એના પછી ષોડશ સપ્તદશ હા એ હજી મોટા છોકરાઓને આવે છે હા પછી એકાદશ અરે, તમે બોલશો વેરી ગુડ બરાબર ઉત્તમ પછી હવે આપણે એવું કહીએ હું બોલું ને એની પહેલાનો નંબર બોલું છું આગળની સંખ્યા પછીની નહીં બરાબર હા નવ અષ્ટ આગળનું હા પંચ આગળ પંચ ને આગળ ચત્વારી વારે વાહ બહુ સરસ હા બોલો ખબર જ છે શું બોલશે હા, એકાદશ दस હા દસ ષોડશ પંચદશ અમને જાગૃત કીધું હા. ત્રીણી ત્રીણી ત્રીણી
કોઈ નવું? હા. શું પેલા આપણે જો કર્યું તો? હવે વચ્ચેનું બોલ. દ્વે. ત્રીજીની આગળ. દ્વે. હા. અષ્ટ. સપ્ત. હવે તમારે જ કહેવાનું છે. કહી દેશો? ચતુર્દશ. ના કઈ વાંધો નહીં. ચાલ. ત્રયોદશ. હે? ત્રયોદશ. 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 પછી દ્વાદશ. એકાદશ. પછી દ્વાવિંશતિ. એકવિંશતિ. આપણને તો ખબર જ નથી કે 22 ને એને શું કહેશું? સરસ. એકમ. શૂન્ય. એકમ ની પેલા તો કેમ શૂન્ય? પછી આજે કયો વાર છે? આજે રવિવાર. સંસ્કૃતમાં કેવું છે રવિવારને શું કહેશું? હે? સ્પષ્ટ ઉચ્ચારણ સાથે. ના ના થોડી. હા. રવિવાસર. રવિવાસર. એવું થાય ને? તો પછી આજે રવિવાર છે. આવતીકાલે સીધું સંસ્કૃતમાં આવતીકાલે કેવો વાર થશે સંસ્કૃતમાં? કોણ બોલશે? હવે સોમવાસર. આજે તો રવિવાર છે. આજે અધ્ય રવિવાસર. આજે રવિવાર છે. એવું થાય ને? હા. પણ તો ગઈકાલે કેવો વાર હતો? એને આપણે સંસ્કૃતમાં કેવું છે? શનિવાસર. વારને સંસ્કૃતમાં વાસર. શનિવાસર. હે ને? સોમવારનું શું થશે? મંગળવારનું એવું થશે ને? પછી આમાં બતાવશું ને પછી લખશું આપણે. હા. કોણ બોલશે? બધા. હા. તમે બોલશો પેલા પછી તમારું. રવિવાસર, સોમવાસર, મંગળવાસર, બુધવાસર, ગુરુવાસર, શુક્રવાસર, શનિવાસર. પછી એમાં છે ને મંગળો ન હોય. મંગળવાસર. તમે બોલશો બધા? સ્વરૂપ જોડો. રવિવાસર, સોમવારવાસર, મંગળવાસર, સોમવાસર, મંગળવાસર, મંગળવાસર, બુધવાસર, ગુરુવાસર, શુક્રવાસર, શનિવાસર. વાસર. પછી બીજું કોઈ આવે? રવિવાસર, સોમવાસર, મંગળવાસર, બુધવાસર, ગુરુવાસર, શુક્રવાસર, શનિવાસર. તમારું નામ સંસ્કૃતમાં બોલશો? નામ તો નામ જ. આપણે તો સંસ્કૃતનો ક્લાસ ભણ્યા છે. બોલ. હે?
મમ નામ દ્રિષા. મમ નામ. મારું નામ. મમ નામ. બોલેલું છે આટલું બે. હા. શું બોલવું છે? પંચપોતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, ઋષિ અવતાર, વામન અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર ને કર્જર અવતાર. વાહ. આવશે ને? સંખ્યા ગીતમ એવું બોલીએ. સંખ્યા ગીત બોલીએ. એકમ 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 મમ હૃદયમ એકમ પુનઃ એકમ 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 મમ હૃદયમ એકમ દ્વે 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 મમ નેત્રે દ્વે પુનઃ દ્વે 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 મમ નેત્રે દ્વે બિલ્વ પત્રમ ત્રીણી એક શબ્દ સમાન વાત. સમાન સમાન મારી બોલ ત્રીણી 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 બિલ્વ પત્રાણી ત્રીણી હજુ એક વાર પાછું પુનઃ ત્રીણી 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 બિલ્વ પત્રાણી ત્રીણી બીલીનું પાન પત્ર હોય ને એ 3 પાંદડા હોય. બીલી પત્રમાં 3 પાંદડા હોય. આપણી આંખો 2 છે, હૃદય 1 છે. 1 2 3. હવે શું આવશે? ચત્વારી 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 બ્રહ્મ મુખાની ચત્વારી 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 બ્રહ્મ મુખાની ચત્વારી પંચ 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 પાંડવાः સन्ति પંચ 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 પાંડવા સन्ति પંચ ષટ 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 કાર્તિકેયस्य મસ્તકાની ષટ षट 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 कार्तिकेयस्य मस्तकानि षट सप्त 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 वासराः सन्ति सप्त 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 वासराः सन्ति सप्त વાર કેટલા હોય? 7 સપ્ત વાસર. ને પછી દેવ્યાः ભુજાः અષ્ટ
अष्ट देव्याः भुजाः अष्ट नव 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 ग्रहाः सन्ति नव 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 ग्रहाः सन्ति नव दश 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 रावणस्य मस्तकानि दश 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 रावणस्य मस्तकानि दश રાવણના 10 મસ્તક હતા. પછી 9 શું હતું? ગ્રહ 9 હતા. અષ્ટ શું હતું? 8 પૂજા ભુજા ભુજા. સપ્ત 7 વાસા સટ શું હતું? બહુ સરસ. કાર્તિકેયના મસ્તક 6 અને પાંચ પાંડવો હતા. 4 બ્રહ્મમુખાની 3 બિલીપત્ર 2 નેત્ર 1 વાહ રે વાહ, બહુ સરસ. હાલો આપણે આશ્રયનું પદ કરી સર્વ સાથે આશ્રયનું જ્યારે પદ કરી એટલે હાથ જોડી રખાય અને આપણે હૃદયના ચારણના કેરો ભરોસો, હૃદયના ચારણના કેરો શ્રી श्री गोपीनाथ प्रभु चरण की